ગીર પંથકમાં ભારે મેઘ ખાંગા થયા છે। ગીર જંગલની રાવલ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। માલણ નદીમાં પણ જળસ્તર વધ્યું। ભારે વરસાદથી નદી નાળા આખરે છલકાઈ ગયા છે તો ધોધમાર વરસાદથી જનજીવન પણ અસરગ્રસ્ત થયું છે। ઉના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી તો સતત ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। આખરે આ દ્રશ્યો ગીર પંથકના છે કે જ્યાં ભારે મેઘ ખાંગાની સ્થિતિ સામે આવી। રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। માલણ નદીમાં પણ જળસ્તર વધ્યું। ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે। જોકે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું અને ઉના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ સમગ્ર રીતે પાણી ભરાયા। સંવાદદાતા શૈલેષ ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, ગીર પંથક જૂનાગઢમાં પણ જે રીતે વરસાદની સ્થિતિ સામે આવી, નયનરમ્ય અને સૌંદર્યરમ્ય દ્રશ્યોની સાથે હાલમાં વરસાદની પરિસ્થિતિ શું? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીર સોમનાથના હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી ત્યારે ગઈ મોડી રાત્રે જ ઉના ગીર ગઢડા વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ થયો હતો, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાયા હતા। સાથે સાથે ઉનાની જે રાવલ નદી છે, રાવલ અને માલણ નદી છે તે પણ ઘોડાપૂર આવ્યું હતું અને તેને લઈને જે ઉના વિસ્તારના ગાંગડા ગામ છે, મોટા સમઢિયાળા છે સહિતના ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં છે પાણી ભરાયા હતા, જેને લઈને જનજીવન પ્રભાવિત પણ થયું હતું। બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।